નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં રહેતી 16 વર્ષીય સગીરા પર 33 વર્ષીય પરણિત યુવાને વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની। સગીરાએ બાળકીને જન્મ પણ આપ્યો હતો। આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં આરોપી શંકર વસાવાની ધરપકડ કરી। અંકલેશ્વર શહેરમાં રહેતી 16 વર્ષીય સગીરા પર 33 વર્ષીય પરણિત યુવાને વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી। ત્યારબાદ તેણે બાળકીને જન્મ પણ આપ્યો હતો। આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ બનાવ સામે આવ્યો છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। શહેર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પર 33 વર્ષીય પરણિત યુવાન દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આરોપી શંકર વસાવાએ સગીરાને લાલચ આપી તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું। પરણિત યુવાને શારીરિક શોષણ કરતા સગીરા ગર્ભવતી બની ગઈ હતી, જે બાબત થોડા સમય સુધી ગુપ્ત રહી હતી। પરિસ્થિતિ ગંભીર બનતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો। આ ઘટનાની જાણ થતા પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। બાદમાં આ મામલો પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી સામે પોક્સો અધિનિયમ તેમજ ભારતીય દંડ સંહિતા હેઠળ દુષ્કર્મ સંબંધિત કલમો મુજબ ગુનો નોંધ્યો છે। પોલીસ દ્વારા ઝડપી તપાસ હાથ ધરતા આરોપી શંકર વસાવાને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। હાલ પીડિતાની તબીબી તપાસ કરવામાં આવે છે અને તેને જરૂરી આરોગ્ય તેમજ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે। સાથે સાથે બાળકીની પણ તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે। કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તમામ પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગંદકી ફેલાવનાર 2 જાણીતી હોટલના સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર શહેરમાં નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા અંગે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિયમોના ભંગ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અભિયાન દરમિયાન ગંદકી ફેલાવતા 2 જાણીતા હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જૂના નેશનલ હાઈવે પર આવેલ ખોડિયાર કાઠિયાવાડી અને સ્ટેશન રોડ પર આવેલ રુચિ હોટલના સંચાલકોને નગરપાલિકાએ દંડ ફટકાર્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું કે બંને હોટલો દ્વારા ગંદા પાણી અને કચરાનો રોડ પર નિકાલ કરવામાં આવતો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાતી હતી અને આરોગ્ય સામે જોખમ ઊભું થતું હતું। નગરપાલિકાની આ કાર્યવાહી હોટલ સંચાલકો તેમજ અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આવનારા સમયમાં પણ આવા નિયમ ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। આજે અંકલેશ્વર નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ખોડિયાર કાઠિયાવાડી ધાબા જેમણે સાફ સફાઈ કરી અને એનું પાણી બહાર કાઢેલ એ બાબતે ગંદકી કરતા આ સેનિટેશન ટીમ દ્વારા આજે ચેકિંગ કરી અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલને નગરપાલિકા દ્વારા 3000નો દંડ આપવામાં આવેલો છે। તેમજ 2 દિવસ પહેલાં એક સુરુચિ હોટલ છે તેમને પણ ગંદકી બાબતે 2000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો। અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। વિવિધ વિકાસ કાર્યોનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું હતું। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે। નગર સેવા સદન દ્વારા આશરે 7.26 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો હતો। તેમણે વિકાસ કાર્યોની શરૂઆત કરાવી અને વિસ્તારમાં સુવિધા વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। આ કામોમાં માર્ગોમાં બંને બાજુ પેવર બ્લોક, રસ્તા સુધારણા અને અન્ય શહેરી સુવિધાઓનો સમાવેશ થાય છે। તે ઉપરાંત બાકરોલ ગામમાં પણ આશરે 1.89 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જેમાં પ્રવેશ દ્વારનું નિર્માણ, શાળાના નવા ઓરડાઓ તથા સર્કલ વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિકાસની ગતિ તેજ થઈ રહી છે, ત્યારે આજે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા ખાતે પણ 7,26,00,000ના ખર્ચે વિવિધ બ્લોક પેવરના કામો, શાંતિધામ જે અમારું સ્મશાનપુર છે એના પર 39 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન, તેમજ ભરૂચી નાકાથી એશિયાનગર સુધી રોડની બંને સાઈડ બ્લોક પેવરના 1,26,00,000, આમ કુલ મળીને 7,26,93,000ના ખર્ચે આ ખાતમુહૂર્તના કામો નગરપાલિકા દ્વારા થયા છે।
ભરૂચ જિલ્લા કોર્ટમાં બિનવારસી હાલતમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ પોલીસ વિભાગ સતર્ક બન્યો હતો અને બોમ્બ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંતે સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલ જાહેર કરાઈ હતી. ભરૂચ જિલ્લા કોર્ટમાં આજે બિનવારસી હાલતમાં બેગ હોવાની માહિતી મળતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશો, વકીલો તેમજ પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતાની સાથે જ વિભાગીય પોલીસ વડા સી કે પટેલના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. વિસ્તૃત તપાસ બાદ આખી કાર્યવાહી મોક ડ્રીલ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ ડ્રીલનો હેતુ કોર્ટ બોમ્બ અથવા અન્ય સંદિગ્ધ વસ્તુ મળી આવે ત્યારે કેવી રીતે ઝડપી અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવી તેની તૈયારી. તાજેતરમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનેક ધમકીઓ મળતા પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવા માટે આવા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા છે. કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે, તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. આ મોક ડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે, જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય, એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડૉક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી. આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય, એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી. જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી. ભરૂચની નવજન સ્કૂલ ખાતે કૃષિ ડ્રોન અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પરમલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ ડ્રોન ટેકનોલોજી વિશે સેમિનારનું આયોજન નવજન સ્કૂલ ખાતે કરાયું હતું. કૃષિ ક્ષેત્રે ડ્રોન, ક્રાંતિ ડ્રોન દીદી, તેની કાર્યપદ્ધતિ, સરકારી યોજના, તેના લાભોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. સેમિનારમાં પરમલોક વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો, સ્ટાફ, દિનેશ પંડ્યા સ્કૂલના આચાર્ય, સ્ટાફ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ આપણે પહેલા જાણીએ કે ડ્રોન છે એ કઈ રીતે ફ્લાય કરવામાં આવે છે. આપણે એવું સમજતા હોઈએ કે ડ્રોન એક રમકડું છે, તો રમકડું તો બધા જ વાપરી શકે, પણ આ એક રમકડું નથી. આ એક ટેકનિક છે કે તમે લોકો એને કઈ રીતે મૂવમેન્ટ કરીને સાચી દિશામાં ઉડાવી શકો છો. તો સૌપ્રથમ ડ્રોન માટે પહેલા આપણે લાયસન્સ લેવાનું હોય છે. જેમ આપણે કાર લઈએ કે બાઇક લઈએ તો પહેલા આપણી પાસે લાયસન્સ હોય તો આપણને એની પરમિશન મળે કે તમે એ રાઇડ કરી શકો. બરાબર છે. અંકલેશ્વર રામકુંડમાં રામોત્સવ સાથે રામચરિતમાનસ કથાની પૂર્ણાહુતિ. અંકલેશ્વર રામકુંડ તીર્થધામ ખાતે રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. ભક્તોએ રામલલ્લાને પારણે ઝુલાવ્યા હતા. રામનવમી નિમિત્તે આયોજિત શ્રી રામચરિતમાનસ કથા પણ આ સાથે પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન, પૂજન અને કથાનો લહાવો લીધો હતો. અમારા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર ભગવાન શ્રી રામજીનો જન્મોત્સવ અને શ્રી રામચરિતમાનસ કથાનું સમાપન આજે, અને ભગવાનની કૃપાથી આજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં બાયકોન 26 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓપરેશનલ કાર્યક્ષમતા અને સંગઠન વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ભરૂચ ચેપ્ટર દ્વારા આજે બાયકોન 26 નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો મુખ્ય વિષય ઓપરેશનલ એફિશિયન્સીઝ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ રહ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી સદ વિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદન, કોન્ફરન્સ ડિરેક્ટર ડોક્ટર તૃપ્તિ એસ. અલબોલા, હિમાંશુ ભટ્ટ, શિવરાજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આકાશ ઠાકોરે એઆઈ યુગમાં ઓપરેશનલ એક્સેલન્સ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા સત્રો યોજાયા હતા. It is truly an honor to me and a privilege to me to be present here among this BICON 26. This is Bharuch ISTD Chapters Conference 2026,
a platform that brings together leaders, professionals, academicians to deliberate and one of the most critical theme of our time, operational efficiencies and organizational development. It is both a privilege and a matter of great pride for me as chairman of this ISTD Bharuch chapter to welcome you all on this one-day conference. At the outset, I extend my heartfelt gratitude to all the distinguished speakers, industry leaders also, for sparing your valuable time, inspiring us in this today's program. ભરૂચના નવાદેરા સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે ભજન તથા સુંદરકાંડનું આયોજન કરાયું હતું. ભરૂચના પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે રામનવમી નિમિત્તે શિવ ભજન મંડળ દ્વારા ભજન તથા રાત્રિ દરમિયાન સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. અખિલ ભૂદેવ કલ્યાણ મંડળના મયુરેશ્વર મહેતા તથા કાર્તિક વ્યાસે સંગીતમય સુંદરકાંડ રજૂ કર્યો હતો, જેને ઉપસ્થિત શ્રોતાઓએ માણ્યું હતું. રાધા વલ્લભ મંદિરની શ્રી હિત કમલેશ ગોસ્વામી આમંત્રિત મહેમાનો તથા ભાવિક ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા પીપદરા ગામે મુકાદમની 1.5 વર્ષની બાળકીને કચડી પિકઅપ વાહન ચાલક ફરાર. ઝઘડિયા પીપદરા ગામના પંડાવમાં પરિવારમાં સાથે રહેતા રમેશ વસાવા શેરડી કાપવાનું કામ કરે છે. શેરડી કાપવામાંથી નીકળતી બાંડી અલગ અલગ ગાડી લઈને આવતા વેપારીને પૈસાથી વેચતા હતા, જેમાં ઝઘડિયાના લાખા પરવાર શેરડીની બાંડી ભરાવવા આવ્યા હતા. તેની મહિન્દ્રા પિકઅપ ગાડીની આસપાસ ખેતરમાં મુકાદમ રમેશ વસાવાની 4 દીકરીઓ રમી રહી હતી. પિકઅપ ગાડી ભરાઈ જતા લાખા ભરવાડે ખેતરમાંથી બહાર હાંકવા છતાં 1.5 વર્ષની તનિષાને ડ્રાઈવર સાઈડ આગળના વહેલમાં કચડી કાઢી હતી, જે અકસ્માત સર્જી વાહન ચાલક ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકીને રાજપીપળા સિવિલમાં ખસેડાતા રાતે સારવાર દરમિયાન મરણ ગઈ હતી. રાજપારધી પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર કેનેરા બેંકના સિક્યુરિટી ગાર્ડની 12 બોરની બંદૂક અને 4 કારતૂસ સાથે ધરપકડ. ભરૂચ એસઓજીનો સ્ટાફ એટીએસ ચાર્ટરની કામગીરી હેઠળ અંકલેશ્વરમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી એસએ મોટર ચોકડી પર કેનેરા બેંકમાં 2 મહિનાથી સિક્યુરિટી ગાર્ડ હથિયાર પરવાના નોંધણી વગર ફરજ બજાવે છે. એસઓજીએ મૂળ ઉત્તર પ્રદેશના હરપાલસિંહ રાજવતની ધરપકડ કરી તેની પાસેથી પંજાબના પરવાનાની 12 બોરની બંદૂક અને 4 કારતૂસ કબજે કર્યા હતા. સિક્યુરિટી ગાર્ડે હથિયાર અંગે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસમાં કોઈ નોંધણી કરાવી ન હતી. પાલેજના હલવાએ મારુતિ વાન લેવા માટે 1 વર્ષથી બચત કરેલ 1.85 લાખ તસ્કરો ચોરી ગયા. પાલેજના નિરાળા બજારમાં રહેતા રાહુલ પાંડે માવા મીઠાઈના વેપારી છે. તેઓ ઈદ પર કરજણના અટાલી ગામે પરિવાર સાથે વતન ગયા હતા, જ્યાંથી જમી પરવારી રાતે પાલેજ પરત આવ્યા હતા. તેમના ઘરના દરવાજાનું તારું તૂટેલું હતું. ઘરમાં જઈ અંદર જોતા સામાન વેરવિખેર હતો અને 1 વર્ષથી ધંધા માટે મારુતિ વાન લેવા કરેલી બચતના રોકડા 1.85 લાખ ગાયબ હતા. ઘરમાં તિજોરી ન હોય, દિવાલ પર ટીંગાવેલ પેન્ટના ખિસ્સામાંથી તસ્કરો બચતના 1.70 લાખ અને કાપડની સુટકેસમાં મૂકેલા ઘર ખર્ચના 15,000ની ચોરી કરી ગયા હતા, જે અંગે હલવાએ પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાગરાના જોલવા ગામે દહેજ પોલીસના દરોડામાં 6 જુગારી ₹63,000ની રોકડ સાથે ઝડપાયા. દહેજ પોલીસે બાતમી આધારે વાગરા તાલુકાના જોલવા ગામે દરોડો પાડ્યો હતો. નવી નગરીમાં ખુલ્લામાં ચાલતી જુગારની મહેફિલ પર પોલીસની રેડની નાસભાગ મચી હતી. સ્થળ પરથી જુગારી વિનોદ પ્રજાપતિ, વિનુ રાઠોડ, વિજય રાઠોડ, શૈલેષ પરમાર, જુબેર પટેલ અને ગંભીરસિંહ બાર રંગે હાથ ઝડપાઈ ગયા હતા. દાવ અને અંગઝડતીમાં રોકડા 63,000 કબજે કરી જુગાર ધારા હેઠળ તમામ જુગારીની ધરપકડ કરાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં રહેતી 16 વર્ષીય સગીરા પર 33 વર્ષીય પરિણીત યુવાને વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની. સગીરાએ બાળકીને જન્મ પણ આપ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં આરોપી શંકર વસાવાની ધરપકડ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.